ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. છેલ્લે આપણે કુલમનો નિયમ કે જેનું સદિશ સ્વરૂપ આપણે જોયું હતું. આ નિયમ છે ફરીથી આપણે રિવાઇન્ડ કરી લઈએ. તો સૌથી પહેલા કુલમનો નિયમ વપરાશે કોના માટે સમજીએ. તો કુલમનો નિયમ કોઈ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલમ બળ શોધવું હોય તો એના માટે કુલમનો નિયમ વપરાય છે. કોઈ પણ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલમ બળ જો શોધવું હોય તો એના માટે કુલમનો નિયમ વપરાય છે. હવે કુલમનો અદિશ નિયમ આપણે આગળ જોયો તો હવે અહીં આગળ જોઈએ છીએ કુલમનો સદિશ નિયમ કયો છે. આ નિયમ તો આપણે એકવાર જોયો તો ફટાફટ એકવાર એનો ઓવરવ્યૂ કરી દઈએ, પછી આના પછીની એક નવી થિયરી ચલાવી છે. એ નવી થિયરી આપણે તરત સમજીએ. ચલો, શું છે નિયમ? કુલમનો નિયમ એ આપણને ખબર છે કે ભાઈ એક વિદ્યુત ભાર એ બીજા વિદ્યુત ભાર ઉપર બળ લગાડે છે કે તો આ વિદ્યુત ભાર આના ઉપર બળ લગાડે છે. બરાબર? તો અહીંયા આગળ ટોટલ આપણે બે વિદ્યુત ભાર મૂક્યા છે Q1 અને Q2. સૌથી પહેલું કામ કરીએ કે આ બંને વિદ્યુત ભાર સમાન મૂલ્યના મૂકીએ. સમાન મૂલ્ય એટલે કેવું? સમાન મૂલ્ય એટલે બંને ધન કે તો બંને ઋણ વિદ્યુત ભારો લઈ લઈએ. આ બંને વિદ્યુત ભાર Q1 અને Q2 ને આપણે અહીંયા આગળ મૂક્યા છે. હવે ધારો કે આ બંને વિદ્યુત ભારથી થોડે દૂર કોઈ એક સંદર્ભ બિંદુ O લઈ લઈએ. સંદર્ભ બિંદુ O થી Q1 વિદ્યુત ભાર સુધીનો સ્થાન સદિશ જેના આપણે R1 કહી દઈએ. સંદર્ભ બિંદુ O થી Q2 વિદ્યુત ભાર સુધીનો સ્થાન સદિશ જેના આપણે સદિશ R2 કહી દઈએ. હવે સૌથી મહત્વનું કે આ બધું કેવી રીતે દર્શાવવામાં આવ્યું હતું. તો યાદ રાખો કે જો સ્થાન સદિશનો એરો એનું તીરવાળો ભાગ એનો આ એરો વાળો ભાગ જે રહ્યો શીર્ષ વાળો ભાગ એ જે વિદ્યુત ભાર તરફ હોય એના સ્થાન સદિશમાં એની કિંમત પહેલા લખાય. જેમ કે Q1 થી Q2 સુધીનું અંતર મારા સ્થાન સદિશના સ્વરૂપમાં લખવું હતું તો એરો મેં Q1 થી શરૂ કર્યો અને Q2 તરફ પૂરો કર્યો તો શીર્ષ વાળો ભાગ 2 તરફ આવ્યો માટે Q1 થી Q2 તરફનો સ્થાન સદિશ R21 આપણે નક્કી કર્યો. હવે અહીંયા આગળ ખબર છે કે બંને વિદ્યુત ભારો જો સમાન મૂલ્યના હોય તો શું થશે? તો સમાન મૂલ્યના હશે તો Q1 અને Q2 બંને ઉપર પરસ્પર અપાકર્ષણનું બળ લાગશે એટલે કે Q2 વિદ્યુત ભાર આ બાજુ જશે, Q1 આ બાજુ જશે. તો Q2 આ બાજુ કેમ જાય છે? કારણ કે Q2 ઉપર Q1 ના લીધે બળ લાગે છે. કોના પર બળ લાગ્યું? 2 પર. તો જેના ઉપર બળ લાગે એ બળની સાથે પહેલી રાશિ આવશે. તો 2 ઉપર બળ લાગે છે માટે F2 કોના લીધે લાગ્યું? 1 ના લીધે. તો F21 આ દિશામાં મળ્યું. સેમ એવી રીતે આપણે F12 કેવી રીતે દર્શાવ્યું છે? તો F12 એટલે 1 વિદ્યુત ભાર આ બાજુ ખસે છે. કેમ? કારણ કે એના ઉપર Q2 ના લીધે બળ લાગે છે એટલા માટે. તો 1 પર જેના ઉપર લાગે એ બળની સાથે પહેલા નંબરમાં સંજ્ઞા આવશે. તો 1 પર તો 1 F1 કોના લીધે? 2 ના લીધે તો 2 તો F12 આટલા મૂલ્યનું બળ Q1 પર Q2 ના લીધે આ દિશામાં લાગશે. હવે અહીં આગળ મેં R21 ની કિંમત R2 R1 લીધી છે. તો આ કેવી રીતે દર્શાય છે? આને તમારે યાદ રાખવી હોય તોય યાદ રાખી શકો, સમજવી હોય તો પણ સમજી શકો. સમજૂતીમાં કેવી રીતે? તો આપણો એરો જુઓ. એરોમાં શીર્ષ વાળો ભાગ જે વિદ્યુત ભાર ઉપર હોય એ વિદ્યુત ભારનો સંદર્ભ બિંદુથી જે સ્થાન સદિશ હોય એ આપણે પહેલા લખીશું ઓછા આ સદિશનો જે પૂંછવાળો ભાગ હોય પૂંછવાળા ભાગ ઉપરનો વિદ્યુત ભારનો સંદર્ભ બિંદુથી સ્થાન સદિશ જે રહ્યો R1 એ ઓછા પછી લખાશે. અથવા તો જો તમારે સીધું યાદ રાખવું હોય તો R21 2 અને 1 પહેલા 2 આવશે પછી 1 આવશે તો R2 R1 તો આપણે આવી રીતે લખી શકીએ. ચલો, તો હવે આપણે થિયરીની સાબિતી આપીએ. તો બે વિદ્યુત ભારો ઉપર લાગતું અદિશ બળ જેવી રીતે આપણે સાબિત કર્યું હતું એ જ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. સૌથી પહેલું કામ આપણે કરીએ કે Q2 વિદ્યુત ભાર ઉપર Q1 ના લીધે જે બળ લાગે છે એટલે કે F21 જે લાગે છે એ F21 ની કિંમત શોધીએ. હવે બળ સદિશ રાશિ છે માટે સદિશ સ્વરૂપમાં બળની કિંમત લઈએ તો સદિશ F21 બરાબર તો સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. એકમ સદિશની વ્યાખ્યા ખબર હશે કે એકમ સદિશ બરાબર સદિશ ભાગ્યા મૂલ્ય. એકમ સદિશ બરાબર સદિશ
ભાગ્યા મૂલ્ય, તો સદિશને કરતા બનાવીએ તો શું થાય? એકમ સદિશ ગુણ્યા મૂલ્ય. તો સદિશને કરતા બનાવીએ તો એકમ સદિશ ગુણ્યા મૂલ્ય. બળનો સદિશ લઈ લઈએ તો F21 બરાબર K Q1 Q2 R21 નો સ્ક્વેર, જ્યાં R21 એ બે વિદ્યુત ભારો વચ્ચેના સ્થાન સદિશનું મૂલ્ય એટલે કે અંતરનું મૂલ્ય છે, જે R21 જેટલું લીધેલું છે, માટે R21 નો સ્ક્વેર ઇન્ટુ એકમ સદિશ એટલે F21 બળ જે દિશામાં લાગે છે ત્યાં સ્થાનાંતરનો સદિશ કઈ બાજુનો છે? એ દિશા બાજુ. F21 આ દિશામાં લાગે છે તો સ્થાન સદિશ જો, તો સ્થાન સદિશ એ દિશામાં છે, તો બળ F21 ની દિશામાંનો એકમ સદિશ કયો મળશે? તો એકમ સદિશ મળશે R21 કેરેટ. ક્લિયર? જ્યાં R21 કેરેટ એ એકમ સદિશ છે, તો એકમ સદિશ બરાબર સદિશ ભાગ્યા એનું મૂલ્ય. હવે આ કિંમત અહીં આગળ મૂકી દઈએ તો F21 બરાબર K Q1 Q2 R21 સ્ક્વેર ઇન્ટુ સદિશ R21 ભાગ્યા એનું મૂલ્ય. આ નીચેનું મૂલ્ય, આ પણ મૂલ્ય, બંને મૂલ્ય થાય એનો ગુણાકાર કરીએ તો ઘાતનો સીધો સરવાળો થાય. તો R21 નો ઘન K Q1 Q2 અને ઇન્ટુ R21 સદિશ. હવે R21 સદિશ બરાબર આપણે લખવું હોય તો શું લખી શકીએ? R2 R1. તો આના બરાબર લખીએ R2 R1. તો મૂલ્ય છે તો એના બરાબર પણ મૂલ્ય સ્વરૂપે લખી શકાય, મૂલ્ય R2 R1, એનો ઘન છે તો એનો ઘન. તો આ પહેલો ભાગ કે જે Q2 ઉપર Q1 જે બળ લગાડે છે એટલે કે F21 જે બળ લગાડે છે એનું આપણે સાબિતી આવી રીતે આપી શકીએ. બીજો પોઈન્ટ, બીજા પોઈન્ટમાં શું કરવું છે કે અહીંયા આગળ એક બીજું બળ પણ આપણે દર્શાવ્યું છે F12. તો F12 વિશેની ચર્ચા કરવા માટે આપણે અહીંયા આગળ એક બીજી આકૃતિ દોરેલી છે. એ આકૃતિમાં સેમ બંને વિદ્યુતભાર Q1 અને Q2 જે પહેલા જે સમાન લીધા હતા એ જ વિદ્યુતભાર લઈ લઈએ Q1 અને Q2. આ બંને વિદ્યુતભારથી થોડે દૂર કોઈ એક સંદર્ભ બિંદુ લઈ લઈએ તો આનો સ્થાન સદિશ R1, આનો સ્થાન સદિશ R2 થશે. હવે Q2 ઉપર Q1 જે બળ લગાડશે એ આ દિશામાં હશે, જેની કિંમત F21. એવી જ રીતે 1 વિદ્યુતભાર પર 2 બળ લગાડે છે તો જેના ઉપર લાગે એ પહેલી સંજ્ઞા માટે F12 આ દિશામાં લાગશે. હવે અહીં આગળ શું કરીએ તો Q1 અને Q2, આ Q1 અને Q2 ને બંનેનો એક સ્થાન સદિશ લઈ લઈએ. એ સ્થાન સદિશ આપણે આવી દિશામાંનો સ્થાન સદિશ લઈ લઈએ. હવે આ સ્થાન સદિશનો એરોનું શીર્ષવાળો ભાગ જો કયા વિદ્યુતભાર તરફ આવ્યો? Q1 વિદ્યુતભાર તરફ. તો Q1 વિદ્યુતભાર તરફ આવશે તો સ્થાન સદિશમાં પહેલી કિંમત 1 ની લખાશે. એના પુચ્છવાળો ભાગ 2 તરફ છે માટે પુચ્છવાળો ભાગનો 2 મૂલ્ય પછી લખાશે. માટે આ જે સ્થાન સદિશ રહ્યો, જે એટલું યાદ રાખવાનું કે એરો જે તમે દોરો સ્થાન સદિશમાં એરો દોરો છો, એરો જે વિદ્યુતભાર તરફ હોય એટલે કે જે સંજ્ઞા તરફ હોય એની કિંમત પહેલા લખવાની. 1 તરફ હોય તો R12. હવે R12 ને મેં કીધું કે પહેલું ઓછા બીજું તો R1 R2. જેમ અહીંયા આગળ જુઓ તો પહેલું ઓછા બીજું તો R2 R1, તો પહેલું ઓછા બીજું તો R1 R2 થશે. તો આટલી કિંમત બતાવી છે. હવે આ બંને આકૃતિ એકી સાથે જોઈએ. બંને આકૃતિમાં ફેરફાર કેટલો કર્યો છે? બંનેમાં અંતર સમાન, આ બંનેનું મૂલ્ય સમાન, બળ પણ સમાન, પણ સ્થાન સદિશની દિશા બદલી કાઢી છે. એટલે કે આની અંદર R21 આ દિશામાં, જ્યારે આની અંદર R12 આ દિશામાં છે. તો કહી શકાય બંનેના મૂલ્યો સમાન હોય પણ દિશા અલગ અલગ હોય તો R12 બરાબર -R21 કહી શકાય, કારણ કે R12 આ બાજુ હોય, R21 આ બાજુ હોય. R12 આ બાજુ, R21 આ બાજુ, તો પરસ્પર વિરોધી સદિશ થયા, અસમાન વિરોધી સદિશ થશે. તો R12 આ બાજુ, R21 આ બાજુ, તો R12 અને R21 ની કિંમત સમાન હોય, બંનેનું મૂલ્ય સમાન હોય તો દિશા અલગ અલગ હોય તો બંનેને માઈનસ સંજ્ઞાથી દર્શાવી શકાય. તો R12 બરાબર -R21 અથવા તો તમે R21 બરાબર -R12 ગમે તે માઈનસ લગાડી શકો. આ તો સદિશની વાત થઈ. સદિશ જો માઈનસ થઈ જાય, જો સદિશ માઈનસ થઈ જાય તો એકમ સદિશ પણ કેવો થઈ જાય? વિરોધી, ઊંધો થઈ જાય. તો R21 સદિશ હતો તો એનો એકમ સદિશ પણ કેવો થઈ જશે? વિરોધી. હવે આપણે પહેલા કિંમત શોધી હતી 2 ઉપર 1 ના લીધે લાગતું બળ એટલે F21. હવે શોધીએ 1 ઉપર 2 ના લીધે લાગતું બળ એટલે F12. તો Q1 વિદ્યુતભાર પર Q2 વિદ્યુતભાર વડે લાગતું વિદ્યુતબળ F12 બરાબર બળ સદિશ રાશિ છે તો સદિશ સ્વરૂપે બતાવીએ તો મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. તો એનું મૂલ્ય તો આપણે આગળ અદિશ નિયમમાંથી લાવ્યા હતા કે Q1 Q2 R², જ્યાં R એટલે બંને વચ્ચેનું અંતર, જેને આપણે R12 તરીકે લીધેલું છે.
માટે r12 નો સ્ક્વેર ગુણ્યા એકમ સદિશ એટલે f12 બળની દિશા આ સ્થાન સદિશની દિશામાં છે માટે એની દિશામાંનો એકમ સદિશ તો r12 નો કેરેટ એટલે કેપ r12 કેરેટ બરાબર થાય r12 સદિશ ભાગ્યા r12 એનું મૂલ્ય r1 આ કિંમત અહીંયા આગળ મૂકી દઈએ આ બંને મૂલ્ય છે તો મૂલ્ય બંનેનો આધાર સરખો તો ઘાતનો સીધો સરવાળો થઈ જશે તો 3 ઘાત તો અહીંયા આગળ તમને દેખાય છે કે r12 તો r12 બરાબર r1 ઓછા r2 મૂકી શકાય તો r1 ઓછા r2 મૂકીએ તો મૂલ્યમાં પણ r1 ઓછા r2 નો ઘાત તો અહીંયા આગળ બે સમીકરણ મેળવી દીધા હવે આપણે આ જે પહેલું સમીકરણ મેળવ્યું હતું એને સમીકરણ નંબર 1 કહીએ આ બીજું જે મેળવ્યું હતું એને સમીકરણ નંબર 2 કહીએ આ બંને સમીકરણો પહેલા સરખાવવાનો પ્રયત્ન કરીએ એટલે જોઈએ કે બંને સમીકરણમાં સામ્યતા કેટલી છે તો બંને સમીકરણમાં મૂલ્યવાળો ભાગ સમાન છે હા કહેશો કે ભાઈ r21 અને r12 આ બંને તો અલગ અલગ લખ્યા પણ આ મૂલ્ય છે બંને r12 અને r21 કોઈ સદિશ હોય આ સદિશનું q1 અને q2 નું મેં સ્થાન તો બંનેમાં સમાન જ રાખ્યું છે બંનેનું સ્થાન તો બદલ્યું જ નહીં ઓકે એટલે એનો મતલબ બંને વચ્ચેનું અંતર બે અચળ રાખ્યું છે પણ પહેલા આપણે q1 થી q2 તરફની દિશા ગણી બીજામાં q2 થી q1 તરફની દિશા ગણી દિશા બદલાઈ ગઈ પણ મૂલ્ય બંનેમાં સમાન છે એનો મતલબ r12 નું જેટલું મૂલ્ય થાય એટલું જ r21 નું અથવા તો r12 નું જેટલું એટલું જ r21 ની કિંમત થશે બરાબર તો બંનેના મૂલ્ય સમાન એટલે આ કિંમત તો સમાન જ થઈ ગઈ ફક્ત કેરેટ વાળો ભાગ જે રહ્યો એટલે કે એકમ સદિશ વાળો ભાગ બંનેમાં અલગ છે તો શું કરીએ તો આમાં જે r12 સદિશ છે અથવા તો r12 કેપ છે એના બદલે r21 કેપ છે એના બદલે -r12 કેપ અહીંયા મૂકી દઈએ તો અહીંયા માઈનસ થઈ જશે તો માઈનસ થઈ ગયું માઈનસ લઈ લઈએ સીધું બાદ હવે તમે આ કિંમત જો તો આ કિંમત કઈ કિંમત છે તો સમીકરણ 2 મુજબની કિંમત છે આ તો આના બદલે સમીકરણ 2 મુજબ લખી શકીએ f12 સદિશ તો f21 બરાબર -f12 સદિશ થયા આ બંને બળ સમાન થયા પણ વિરુદ્ધ દિશાના એનો મતલબ f21 અને f12 બંને સમાન જોરથી ખેંચતા હશે બંનેનું જોર સમાન હશે પણ એક આ દિશામાં અને એક વિરુદ્ધ દિશામાં હશે બંનેની દિશા અલગ અલગ હશે તો બંનેનું જોર સમાન હશે મતલબ બંનેનું મૂલ્ય સમાન હોય બંનેનું મૂલ્ય સમાન પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં આ તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ જેવું વિધાન બની ગયું તો આમ કોઈ પણ બે વિદ્યુત ભારોને કોઈ ચોક્કસ અંતરે મૂકવામાં આવે છે તો તેમના ઉપર લાગતું કુલંબ બળ એ પરસ્પર વિરુદ્ધ સાઈડ અને સમાન મૂલ્યનું હોય છે ક્લિયર તો ગઈકાલે આપણે અહીંયા સુધીની થિયરીની સાબિતી આપી હતી હવે વાત આવી કે આપણે જે સાબિતી આપી હતી એ સાબિતીમાં જે બે વિદ્યુત ભારો લીધા હતા q1 અને q2 આ બંને વિદ્યુત ભારો જે હતા એ બંને વિદ્યુત ભારો સમાન વિદ્યુત ભારો લીધા હતા સમાનનો મતલબ થાય બંને ધન ક્યાં તો બંને ઋણ એનો મતલબ જો બંને ધન લઈ લો તો q1 ગુણ્યા q2 કરો તો એની કિંમત 0 કરતા વધારે મળશે અથવા તો બંને ઋણ લઈ લો તો q1 એ ઋણ q2 પણ ઋણ જો બંને ઋણ લઈ લો અને બંનેનો ગુણાકાર કરો એ પણ જવાબ ધન જ મળવાનો તો એની કિંમત 0 કરતા વધારે હતી એટલે ટૂંકમાં સાબિતી એમ પણ પૂછી શકાય થિયરી એમ પણ પૂછાય કે કુલંબનો નિયમ નું સદિશ સ્વરૂપ જ્યાં q1 q2 greater than 0 માટે સાબિત કરો કુલંબના નિયમનું સદિશ સ્વરૂપ જેમાં q1 q2 greater than 0 માટે સાબિત કરો હવે greater than 0 કેવી રીતે થયો કે બંને વિદ્યુત ભાર સમાન હોય તો બંને ધન ધારો કે ધારી લઈએ બંને ધન છે તો બંને ધન હશે તો ધનનો ગુણાકાર ધન જ મળવાનો છે એટલે 0 કરતા વધારે જ મળશે બંને ઋણ લઈ લો તો ઓછા વત્તા એનો જવાબ પણ ધન જ મળશે તો એની કિંમત પણ 0 કરતા વધારે જ મળશે તો આપણે જે આ થિયરીની સાબિતી આપી એ q1 q2 is greater than 0 માટે આપેલી છે હવે માની લો કે q1 q2 is less than 0 માટે આપવી છે તો અથવા તો બંને વિદ્યુત ભાર અસમાન હોય એના માટે સાબિતી આપવી હોય તો સાબિતીમાં ફેરફાર કેટલો થશે એના માટે સૌથી પહેલા આપણે આકૃતિ જોઈ લઈએ કે આકૃતિ કેવા પ્રકારની બનશે આપણે હવે જે થિયરી સાબિત કરવા જે આકૃતિ દોરવાની છે એ બંને અસમાન વિદ્યુત ભારો માટે અસમાન
અસમાન વિદ્યુતભારો એટલે કે એક ધન વિદ્યુતભાર હોય અને એક ઋણ વિદ્યુતભાર હોય. તો આકૃતિની અંદર ધારો કે અહીંયા આગળ લઈ લઈએ Q1 વિદ્યુતભાર, આ જગ્યાએ આપણે લઈ લઈએ Q2 વિદ્યુતભાર. બરાબર, અહીંથી અહીંયા સુધીનું એમની વચ્ચેનું અંતર છે. આપણે અંતર માટે હાલ કોઈ એરો કરીને બતાવવું નથી કે આથી આ તરફનું કે તો અહીંથી અહીં તરફનું અંતર છે, એવું કોઈ બતાવવાની જરૂર નથી. ચલો, અહીંયા આગળ બે વિદ્યુતભાર Q1 Q2 ના કોઈ નિશ્ચિત અંતરે આપણે મૂકી દીધેલા છે. હવે વિચારો કે આ વિદ્યુતભાર ધન હોય, આ વિદ્યુતભાર ઋણ હોય, તો એક ધન અને ઋણ બે અસમાન વિદ્યુતભાર થશે તો શું થશે? અસમાન વિદ્યુતભાર હોય તો શું થાય? તો બે અસમાન વિદ્યુતભાર હશે તો બંને વચ્ચે આકર્ષણનું બળ લાગશે. એનો મતલબ એ થયો કે Q1 પર Q2 ના લીધે બળ લાગશે, એટલે કે Q1 આ બાજુ ખેંચાશે, Q2 આ બાજુ ખેંચાશે. હવે Q1 ખેંચાયો, Q1 કોના લીધે ખેંચાયો? Q2 ના લીધે. તો Q2 ના લીધે Q1 ઉપર બળ લાગ્યું હશે, જેના લીધે Q1 ખેંચાયો. તો Q2 ના લીધે Q1 પર લાગતું બળ, તો એને કહીએ છીએ આપણે F12. ખબર પડી કેવી રીતે લખ્યું? Q2 ના લીધે Q1 સદિશ ખેંચાશે, Q2 ના લીધે Q1 સદિશ ખેંચાશે, આ દિશામાં એના ઉપર બળ લાગશે. તો Q2 ના લીધે Q1 ઉપર બળ લાગ્યું, તો આ Q1 ઉપર બળ લાગશે માટે Q1 આ દિશામાં જશે. તો આ એરો જે બતાવ્યો એ કયા બળનું કિંમત થશે? F12 ની. એવી જ રીતે Q2 વિદ્યુતભાર આ બાજુ ખેંચાશે. કેમ ખેંચાય છે? Q1 ના લીધે આના ઉપર બળ લાગે છે, તો આના ઉપર બળ આ દિશામાં લાગે છે માટે આ કિંમત થશે F21. તો 2 પર 1 ના લીધે લાગતું બળ. તો અહીંયા આગળ તમને દેખાય છે કે આપણે F12 અને F21 બળો દર્શાવી દીધા છે. હવે F12 અને F21 બળો દર્શાવ્યા છે. હવે આપણે આ આકૃતિ જોવા, બંને આકૃતિ, આ આકૃતિ અને આ આકૃતિમાં ફરક શું પડે છે કે જો કે બળ F12 તમે જોશો તો આ F12 બળ પહેલા બે સમાન વિદ્યુતભારો હતા ત્યારે F12 આ દિશામાં હતું. બરાબર, આ દિશા એટલે કે કહી શકાય કે R12 ની દિશામાં હતું. જ્યારે હવે શું થાય છે કે F12 થઈ ગયા વિરુદ્ધમાં, એટલે F12 જે પહેલા આમ હતા હવે F12 આ બાજુ થઈ ગયા. આ બાજુ એટલે ટૂંકમાં કહેવાય કે R12 ની વિરુદ્ધ દિશામાં. તો F12 એ R12 ની વિરુદ્ધ દિશામાં થઈ ગયું. એવી જ રીતે Q2 માટે જુઓ તો Q2 માટેનું જે બળ છે F21 જુઓ આ દિશામાં છે. F21 પહેલા હતું આ દિશામાં, જે R21 ની દિશામાં હતું. જ્યારે અહીંયા શું થાય છે? F21 આ દિશામાં થઈ ગયું અંદર તરફ, જે R21 ની દિશાથી વિરુદ્ધ થઈ ગયું. તો આમ તમે જુઓ તો F12 એ R12 ની વિરુદ્ધ દિશામાં છે, જ્યારે F21 એ R21 ની વિરુદ્ધ દિશામાં થઈ જાય છે. તો અહીંયા આગળ એક પોઈન્ટ આપણે આવી રીતનો લખીએ કે અહીં સદિશ F12 એ R12 ની વિરુદ્ધ દિશામાં તથા સદિશ F21 એ R21 ની વિરુદ્ધ દિશામાં છે. પહેલા શું થતું હતું? બંને સમાન હતા. તો અહીંયા તમને આપણે આ જે ભાગ સાબિત કર્યો ને એની અંદર તમે જુઓ કે F12 એ R12 ની જ દિશામાં અહીંયા હતા. બરાબર, જ્યારે અહીંયા શું થઈ જશે? F12 આમ છે, જ્યારે R12 તમે જુઓ આ દિશામાં છે, તો F12 અને R12 વિરુદ્ધ દિશામાં. એવી જ રીતે F21 આ દિશામાં, પહેલા આમ હતા R21 ની દિશામાં, હવે F21 આ દિશામાં થઈ ગયા, R21 ની વિરુદ્ધ દિશામાં થઈ ગયા. તો બંને પરસ્પર સ્થાન સદિશની વિરુદ્ધ દિશામાં થઈ ગયા છે. તો શું કરું? તો સાબિતી કેવી રીતે આપી? સેમ સાબિતી, કોઈ જ ફરક નહીં, ખાલી ચેન્જીસ ક્યાં લાવવાના? આ જગ્યાએ જો આ એક સમીકરણ આપણે જોયું હતું પહેલા ભાગના સમીકરણમાં જુઓ કે પહેલામાં શું લખતા હતા કે બંને F21 એ R21 ની દિશામાં હતા માટે અહીંયા આગળ ધન ચિહ્ન રાખ્યું. હવે અહીંયા શું થાય છે કે F21
અને r21 પરસ્પર વિરુદ્ધ દિશામાં માટે અહીંયા આગળ આવશે માઈનસ. સેમ એવી રીતે અહીંયા જુઓ તો આ હતું F12 R12 ની દિશામાં, F12 R12 ની દિશામાં. જ્યારે અહીંયા શું થાય છે, F12 એ R12 ની વિરુદ્ધ દિશામાં, R12 આમ છે, F12 આમ, પરસ્પર વિરુદ્ધ દિશામાં માટે વિરુદ્ધ થશે તો અહીંયા આગળ આવશે માઈનસ. બાકીની તમે જ્યારે સાબિતી આપશો પણ છેલ્લે નિયમ તો આવવો જ પડાશે, બરાબર. જેની સાબિતી આપણે જો કે બોર્ડની અંદર એક્ઝામમાં ફક્ત તમે આટલો ઉલ્લેખ કરી અને સીધું છેલ્લે આમ સાબિત કરતા આવી રીતે મળે છે એવું લખી દેશો તો પણ ચાલશે. ક્લિયર? તો આપણે બે વિદ્યુતભારો અસમાન હોય એના માટે આપણે વિચારી શકીએ. હવે બે વિદ્યુતભારો અસમાન હોય તો એના વિદ્યુતભારનો ગુણાકાર કેટલો થશે? Q1 Q2 કેટલો થાય? ઇઝ ગ્રેટર ધેન 0 કે લેસ ધેન 0? જોઈએ. આ ધન હોય, આ ઋણ હોય તો ધન ગુણ્યા ઋણ એટલે પ્લસ માઈનસ જવાબ હંમેશા માઈનસ આવશે અને માઈનસ એટલે ઇઝ લેસ ધેન 0. તો જ્યારે બંને વિદ્યુતભાર અસમાન હોય તો એની કિંમત હંમેશા 0 કરતા નાની, બંને વિદ્યુતભાર સમાન હોય તો એની કિંમત હંમેશા 0 કરતા વધારે આવશે. ક્લિયર? તો આપણે કુલમના નિયમનું સદિશ સ્વરૂપ આપણે આવી રીતે સમજી શકીએ છીએ. હવે આપણે જોઈએ આગળ નવી થિયરી, સંપાતપણાનો સિદ્ધાંત. ચલો, બે સ્થિર વિદ્યુતભારો માટે સંપાતપણાનો સિદ્ધાંત શું થશે? યાદ રાખો કે આપણે આગળ જે કુલમનો નિયમ ભણ્યા છીએ એ કુલમનો નિયમ એ બે વિદ્યુતભારો એટલે કે બે સ્થિર વિદ્યુતભારો હોય, આ બે સ્થિર વિદ્યુતભારો વચ્ચે કેટલું કુલમ બળ લાગતું હશે અથવા તો વિદ્યુત બળ લાગતું હશે એના માટેનો નિયમ હતો. જ્યારે સંપાતપણાનો સિદ્ધાંત શાના માટે વપરાય છે? સંપાતપણાનો સિદ્ધાંત જો બે કરતા વધારે વિદ્યુતભારોનું બનેલું કોઈ તંત્ર હોય, બે કરતા વધારે વિદ્યુતભારોનું બનેલું તંત્ર હોય, એમાંથી કોઈ એક વિદ્યુતભાર પર બાકીના બધા વિદ્યુતભારના લીધે કેટલું બળ લાગે છે એ સમજવા માટે સંપાતપણાનો સિદ્ધાંત જરૂરી છે. ફરીથી ધ્યાન રાખો કે કુલમનો નિયમ એ કોઈ બે વિદ્યુતભારો હોય, આ બે વિદ્યુતભારો વચ્ચે કેટલું બળ લાગે છે એ સમજવા માટેનો નિયમ એટલે કુલમનો નિયમ. જ્યારે સંપાતપણાનો સિદ્ધાંત એટલે બે કરતા વધારે વિદ્યુતભારોનું બનેલું કોઈ તંત્ર હોય, આ તંત્રમાંથી કોઈ એક વિદ્યુતભાર પર બાકીના બધા વિદ્યુતભારના લીધે લાગતું બળ કેટલું છે અને કેવી રીતે શોધવું એ સંપાતપણાના સિદ્ધાંતની મદદથી શોધાય છે. તો આપણે સૌથી પહેલા સંપાતપણાના સિદ્ધાંતની એક આકૃતિ દોરી એનો નિયમ લખી અને સમજવાનો પ્રયત્ન કરીએ કે સંપાતપણાનો સિદ્ધાંત શું કહેવાય છે અને સંપાતપણાનો સિદ્ધાંત આપણે કેવી રીતે સાબિત કરી શકીએ છીએ. ઓકે, ચલો સૌથી પહેલા આપણે એક એવું તંત્ર લઈ લઈએ કે જેના અંદર બે કરતા વધારે વિદ્યુતભારો હોય. તો ધારો કે આપણે એક વિદ્યુતભાર અહીંયા લઈ લઈએ, એક લઈ લઈએ આ જગ્યાએ, એક લઈ લઈએ આ જગ્યાએ. આ વિદ્યુતભાર જેના આપણે Q1 કહી દઈએ, આના આપણે Q2 કહીએ, આ વિદ્યુતભારના આપણે Q3 કહી દઈએ. આ ત્રણ વિદ્યુતભારોનો કોઈ એક આગળ સંદર્ભ બિંદુ લઈ લઈએ. ધારો કે આ જગ્યાએ કોઈ એક સંદર્ભ બિંદુ O છે. ત્રણ વિદ્યુતભારો લીધા Q1 Q2 Q3
અને કોઈ એક જગ્યાએ સંદર્ભ બિંદુ આપણે O લઈ લીધું છે. સંદર્ભ બિંદુ લઈ લો એટલે સ્વાભાવિક છે કે દરેકે દરેક વિદ્યુત ભારોના સ્થાન સદિશો આપણે દર્શાવી શકીએ. તો Q1 સુધીનો સ્થાન સદિશ આપણે લઈ લઈએ તો આ સ્થાન સદિશ આપણને મળશે R1, સ્થાન સદિશ R1. Q2 વિદ્યુત ભાર સુધીનો સ્થાન સદિશ જો આપણે લઈ લઈએ તો આ મળશે આપણને R2, અને Q3 વિદ્યુત ભાર છે ત્યાં સુધીનો જો સ્થાન સદિશ લઈ લઈએ તો એ સ્થાન સદિશ મળશે આપણને R3. તો ત્રણે ત્રણ વિદ્યુત ભારોના આપણે સ્થાન સદિશો દર્શાવી દીધા. હવે ત્રણ વિદ્યુત ભારોથી બનતું જે તંત્ર હતું એમાંથી કોઈ એક વિદ્યુત ભાર ઉપર બાકીના બે વિદ્યુત ભારને લીધે લાગતું કુલંબ બળ શોધવું છે. તો સૌથી પહેલા Q1 ઉપર આ બંનેના લીધે લાગતું કુલંબ બળ શોધવું હોય તો Q1 ઉપર પહેલા Q2 ના લીધે લાગતું કુલંબ બળ ખબર હોવી જોઈએ. તો Q1 ઉપર Q2 ના લીધે લાગતું કુલંબ બળ ધારો કે આપણે આ દિશામાં લઈ લઈએ એ આ દિશામાં. હવે વિરુદ્ધમાં કેમ લીધું તો આપણે ધારો કે એવું ધારી લઈએ કે આ બધા વિદ્યુત ભારો સમાન વિદ્યુત ભારો છે, એવું માની લઈએ કે બધા સમાન વિદ્યુત ભાર માટે અપાકર્ષણનું બળ લાગ્યું. તો આ જે તીર બતાવ્યું છે એ Q1 વિદ્યુત ભાર ઉપર Q2 ના લીધે બળ લાગે છે. તો કોના ઉપર બળ લાગે છે? Q1 ઉપર, માટે એ બળ થશે F12. તો Q1 પર જેના ઉપર બળ લાગતું હોય, જેના ઉપર બળ લાગતું હોય એ સંજ્ઞા પહેલા. તો Q1 પર કોના લીધે? Q2 ના લીધે, તો F12 આ દિશામાં. એ જ રીતે Q1 ઉપર Q3 ના લીધે બળ લાગે છે. ધારો કે આપણે લઈ લઈએ Q1 પર Q3 ના લીધે એટલે એ આ દિશામાં બળ લાગે છે. તો Q1 પર Q3 ના લીધે, Q1 પર કોના ઉપર? Q1 પર Q3 ના લીધે તો બળ થશે F13. હવે જે આ Q1 થી Q2, આ Q1 અને Q2 આ તમને દેખાય છે તો Q2 થી Q1 તરફની દિશામાંનો એકમ સદિશ લઈ લઈએ, સ્થાન સદિશ લઈ લઈએ તો એ થશે R12. આ એરો જો એરો 1 તરફ છે માટે સ્થાન સદિશ થશે R12. તો Q2 થી Q1 તરફની દિશામાંનો સ્થાન સદિશ R12. એવી જ રીતે Q3 થી Q1 તરફની દિશામાં, 1 તરફની દિશામાં માટે R13. ક્લિયર? ફરીથી જો આખી આકૃતિમાં આપણે કેવી રીતે બધું દર્શાવ્યું છે. સૌથી પહેલા આપણે ત્રણ વિદ્યુત ભારો લઈ લીધા, Q1, Q2 અને Q3. આ ત્રણ વિદ્યુત ભારોથી થોડે દૂર એક સંદર્ભ બિંદુ બતાવી દીધું. સંદર્ભ બિંદુથી ત્રણે ત્રણ વિદ્યુત ભારોના સ્થાન સદિશ લઈ લીધા, R1, R2, R3. આ જે ત્રણ સ્થાન સદિશો લીધા પછી આપણે શોધવું છે કે ધારો કે Q1 ઉપર બાકીના બે વિદ્યુત ભારોને લીધે લાગતું કુલંબ બળ. તો Q1 ઉપર બાકીના બે વિદ્યુત ભારોને લીધે લાગતું કુલંબ બળ શોધવું હોય તો સૌથી પહેલા Q1 ઉપર Q2 ના લીધે લાગતું બળ શોધીએ. એવું માની લઈએ કે બધા વિદ્યુત ભારો સમાન છે તો અપાકર્ષણનું બળ લાગશે તો Q1 પર Q2 ના લીધે, Q2 ના લીધે કોના ઉપર? Q1 પર સમાન હશે તો અપાકર્ષણનું બળ લાગશે. તો Q1 પર આ દિશામાં બળ લાગ્યું જેની કિંમત થશે F12. 1 પર Q1 પર 2 ના લીધે લાગતું બળ. એવી જ રીતે Q1 પર 3 ના લીધે લાગતું બળ તો F13. Q1 પર 3 ના લીધે, 1 પર 3 ના લીધે લાગતું બળ. તો જેના ઉપર લાગતું હોય બળની સાથે પહેલી રાશિ લખાય. હવે 1 અને 2 આ બંને જે વિદ્યુત ભારો એની વચ્ચેનો સ્થાન સદિશ દર્શાવવા માટે આપણે એવું માની લઈએ કે 2 થી 1 તરફ, જેના તરફ એરો જે વિદ્યુત ભાર તરફ આવતો હોય એ સંજ્ઞા પહેલા લખાય. તો 1 તરફ આવે છે માટે R12. અહીં આગળ પણ સેમ 3 થી 1 તરફ, જેના તરફ આવતો હોય તો જેના તરફ આવતો હોય એ સંજ્ઞામાં પહેલું લખાય. તો 3 થી 1 તરફ માટે R13. તો સ્થાન સદિશ મળશે R13. ઓકે, તો આપણે આટલી વિગત બતાવી છે. હવે આના પછી હજી આકૃતિ બાકી છે પણ એ સમજવા માટે પહેલા આપણે સંપાતપણાના નિયમ જે છે એ નિયમનું આખું વિધાન લખી દઈએ, એ સમજીએ પછી આના અંદર થોડા ફેરફાર કરીએ. તો તમને સિદ્ધાંત આવી રીતે મળશે.
સિદ્ધાંત. તો સિદ્ધાંતમાં તમે શું લખી શકો કે બે કરતા વધારે વિદ્યુત ભારોના બનેલા તંત્રમાં કોઈ વિદ્યુત ભાર પર બાકીના વિદ્યુત ભાર વડે લાગતું કુલમ બળ એ તે વિદ્યુત ભાર પર દરેક વિદ્યુત ભાર વડે લાગતા સ્વતંત્ર કુલમ બળના સદિશ સરવાળા જેટલું હોય છે. વિધાન બોલ્યો પણ બોલવાથી તમને ઝડપથી આનો અંદાજ નહીં આવે, તો વિધાન આપણે પહેલા લખીએ. તો વિધાન આવી રીતનું છે કે કોઈ પણ વિદ્યુત ભાર પર બાકીના વિદ્યુત ભાર વડે લાગતું કુલંબ બળ એ દરેક વિદ્યુત ભાર વડે લાગતા સ્વતંત્ર કુલંબ બળના સદિશ સરવાળા જેટલું હોય છે. તો વિધાન એકવાર જોઈ લો કે કોઈ પણ વિદ્યુત ભાર પર બાકીના વિદ્યુત ભાર વડે લાગતું કુલંબ બળ એ દરેક વિદ્યુત ભાર વડે લાગતા સ્વતંત્ર કુલંબ બળના સદિશ સરવાળા જેટલું હોય છે. વિધાન એકવાર વાંચી જો. મોસ્ટ આઈએમપી આ થિયરી બનશે, કારણ કે આ થિયરી પરીક્ષાની અંદર પૂછાવાની શક્યતા વધારે રહેશે. કોઈ પણ વિદ્યુત ભાર પર બાકીના વિદ્યુત ભાર વડે લાગતું કુલંબ બળ એ દરેક વિદ્યુત ભાર વડે લાગતા સ્વતંત્ર કુલંબ બળના સદિશ સરવાળા જેટલું હોય છે. હવે આ તો વિધાન લખ્યું તો લખવાથી તો ગોખવા જેવું લાગ્યું, પણ સમજવાનો પ્રયત્ન કરીએ તો માની લઈએ કે ત્રણ વિદ્યુત ભારોનું બનેલું એક તંત્ર હતું. આ તંત્રમાંથી Q1 વિદ્યુત ભાર લઈએ તો Q1 વિદ્યુત ભાર ઉપર લાગતું બળ આપણે શોધવું છે. તો વિધાન જોતા જો અને સમજતા જો. તો કોઈ પણ વિદ્યુત ભાર તરીકે આપણે લઈ લઈએ Q1 ઉપર બાકીના બે વિદ્યુત ભાર વડે લાગતું બળ, એટલે Q1 ઉપર બાકીના બે વિદ્યુત ભાર એટલે Q2 અને Q3 ના લીધે એક બળ લાગતું હશે. આના ઉપર એક એવું બળ લાગતું હશે કે જે દરેક વિદ્યુત ભાર વડે, એટલે Q2 ના લીધે Q1 પર દરેક વિદ્યુત ભાર વડે, તો Q2 વડે જે બળ લાગે એ, Q3 વડે જે બળ લાગે એટલે F12 અને F13. તો કુલંબ બળ એ દરેક વિદ્યુત ભાર વડે લાગતા સ્વતંત્ર કુલંબ બળ, એટલે Q2 વડે Q1 ઉપર લાગતું સ્વતંત્ર કુલંબ બળ F12, Q1 પર Q3 ના લીધે લાગતું સ્વતંત્ર બળ F13, તો લાગતા સ્વતંત્ર કુલંબ બળના સદિશ સરવાળા જેટલું હોય, એટલે કે આ બંનેના સદિશ સરવાળા જેટલું હોય છે. એટલે F12 વત્તા F13 આ બંનેના સદિશ સરવાળા જેટલું હોય છે. ફરીથી જુઓ કે કોઈ પણ વિદ્યુત ભાર એટલે Q1, આના ઉપર એક બળ લાગતું હશે. આ બળ કેટલું હશે કે જે આ બંને વિદ્યુત ભાર વડે આના ઉપર જે સ્વતંત્ર બળ લાગે છે એના સદિશ સરવાળા જેટલું આના ઉપર એક બળ લાગતું હશે. તો આના ઉપર પરિણામી બળ કેટલું લાગતું હશે પહેલા શોધી કાઢીએ. તો બે સદિશો પરસ્પર અલગ અલગ દિશાઓમાં હોય તો એનું પરિણામી જો બળ શોધવું હોય તો અહીં આગળ આપણે સવાચના નિયમનો ઉપયોગ કરીએ. સવાચનો નિયમ આવી રીતે લઈએ કે આનો સદિશ આવી રીતે, આને સમાંતર સદિશ લઈ લઈએ તો આનો જે પરિણામી સદિશ મળશે આવી દિશામાં મળશે. તો આ જે સદિશ મળ્યો એના આપણે નામ આપીએ F1. આ F1 એ કોઈ પણ વિદ્યુત ભાર પર બાકીના વિદ્યુત ભાર વડે લાગતું કુલંબ બળ છે F1, જેને પરિણામી બળ પણ તમે કહી શકો.
તો Q1 પર લાગતું પરિણામી બળ F1 એ Q1 ઉપર Q2 ના લીધે લાગતું બળ F12 અને Q1 પર Q3 ના લીધે લાગતું બળ F13 આ બંનેના સદિશ સરવાળા જેટલું બળ F1 છે. એટલે F1 બળનું મૂલ્ય કેટલું છે? આ બંને જે સ્વતંત્ર બળો લાગ્યા, બંનેના જે સ્વતંત્ર બળો એના સદિશ સરવાળા જેટલું થાય છે. ક્લિયર? તો વિધાન તો આપણે જોઈ લીધું. હવે આ વિધાન ઉપરથી એની સાબિતી આપવાનો પ્રયત્ન કરીએ. એકદમ ઈઝી સાબિતી છે. તો સાબિતી તરફ આપણે જઈએ. યાદ રાખજો, આ પોઈન્ટ યાદ રાખો કે F1 ની કિંમત આ બંનેના સદિશ સરવાળા જેટલી થાય છે. ચલો તો સાબિતી આપીએ. સૌથી પહેલા આપણે અહીંયા આગળ દર્શાવ્યું છે કે સૌથી પહેલા આપણે F12 અહીંયા આગળ જો તમે વિધાન હમણાં હાલ આપણે જે પૂછ્યું એ વિધાન આવી રીતનું હતું કે F1 બરાબર F12 F13 એટલે મારે F1 ની કિંમત F12 અને F13 ના સરવાળા જેટલી મેળવવી હતી. તો સૌથી પહેલા આપણે F12 શોધી કાઢીએ, પછી આપણે F13 શોધી કાઢીએ, બંનેનો સરવાળો કરીએ એટલી કિંમત F1 જેટલી થાય. તો F12 શોધવું છે. F12 એટલે શું? 1 પર 2 ના લીધે લાગતું બળ. એટલે કહી શકાય Q1 વિદ્યુત ભાર પર Q2 વડે લાગતું બળ. તો સૌથી પહેલા આપણે લઈએ Q1 વિદ્યુત ભાર પર Q2 વિદ્યુત ભાર વડે લાગતું કુલંબ બળ. હવે 1 ઉપર 2 ના લીધે લાગતું બળ જેના આપણે સંજ્ઞા બતાવીએ છીએ F12, જેના આપણે સંજ્ઞા F12 તરીકે દર્શાવીએ છીએ. ઓકે, આપણે એક કામ કરીએ, થોડું અહીંયા નીચે લખીએ, ચાલશે, વાંધો નહીં. ઓકે, ચલો F12 બરાબર. હવે આગળ જો આગળની થિયરીમાં આપણે કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ જોયા હતા. એના અંદર જોયું હતું કે F12 બળ સદિશ હોય તો સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. તો F12 બરાબર K Q1 Q2 upon F12 માટે R12 નો સ્ક્વેર ઇન્ટુ F12. જો F12 બળ એ R12 ની દિશામાં છે માટે R12 નો એકમ સદિશ. ક્લિયર? ચલો આને આપણે સમીકરણ 1 કહીએ. સેમ આવી રીતે F13 નું સમીકરણ બનાવીએ. F13 નું એટલે 1 વિદ્યુત ભાર ઉપર 3 ના લીધે લાગતું કુલંબ બળ. તો Q1 વિદ્યુત ભાર પર Q3 વિદ્યુત ભાર વડે લાગતું કુલંબ બળ જેના આપણે નામ આપીએ છીએ 1 ઉપર 3 ના લીધે લાગતું બળ એટલે F13. તો F13 બરાબર K Q1 Q3 upon R13 નો સ્ક્વેર ઇન્ટુ F13. જો F13 આ દિશામાં, જે R13 ની જ દિશામાં છે માટે R13 નો એકમ સદિશ. સમીકરણ 2. બે સમીકરણ મળી ગયા F12 અને F13. હવે સિદ્ધાંતનો જે નિયમ છે નિયમ મુજબ જોઈએ તો આ બંનેનો સદિશ સરવાળો વાસ્તવમાં F1 જેટલો થવો જોઈએ. તો સંપાતપણાના સિદ્ધાંત મુજબ 1 નંબરના વિદ્યુત ભાર ઉપર લાગતું બળ જેના આપણે F1 સંજ્ઞાથી દર્શાવ્યું છે. તો F1 બરાબર આ બંનેના સદિશ સરવાળા જેટલું. તો આ બંનેનો સદિશ સરવાળો એટલે F12 વત્તા F13. ચલો F12 ની કિંમત લખી દઈએ કે Q1 Q2 upon R12 square into R12 caret plus F13 K Q1 Q3 upon R13 square into R13 caret. કઈ સામાન્ય નીકળે છે બંનેમાંથી? હા, બંનેમાંથી K સામાન્ય નીકળે છે અને Q1 સામાન્ય નીકળે છે. તો K Q1 સામાન્ય કાઢી દઈએ તો વધશે પહેલા ભાગમાં Q2 ભાગ્યા R12 નો સ્ક્વેર ઇન્ટુ R12 કેપ પ્લસ
આમાંથી k q1 તો બહાર આવી ગયા, વધશે q3 ભાગ્યા r13 નો સ્ક્વેર ઇન્ટુ r13 કે. તો આપણને જે આ સમીકરણ મળ્યું એ સમીકરણ q1 વિદ્યુત ભાર ઉપર લાગતું પરિણામી બળનું સમીકરણ હતું. તો આટલા સુધીની થિયરી આપણે ફરીથી એકવાર સમજી લઈએ. હજી થિયરીનો બીજો ભાગ થોડો બાકી છે. સૌથી પહેલા આપણે સિદ્ધાંત જોઈએ. તો કોઈ પણ વિદ્યુત ભાર પર બાકીના વિદ્યુત ભાર વડે લાગતું કુલંબ બળ, એટલે કોઈ એક વિદ્યુત ભાર ઉપર બાકીના બધા જ વિદ્યુત ભાર ઉપર ના લીધે લાગતું પરિણામી કુલંબ બળ એમ પણ કહી શકો. માની લો કે કોઈ એક વિદ્યુત ભાર આ જગ્યાએ હોય, બાકીના બધા વિદ્યુત ભાર એની ચારે બાજુ હોય, તો ચારે બાજુથી એના ઉપર બળ લગાડશે. તો આના ઉપર ચારે બાજુથી બળ લગાડો તો પરિણામી તો કોઈ એક જગ્યાએ લાગે ને. તો એ પરિણામી કુલંબ બળનું મૂલ્ય કેટલું હશે? પરિણામી કુલંબ બળનું મૂલ્ય એ દરેકે દરેક વિદ્યુત ભાર, બીજા નંબરનો વિદ્યુત ભાર, ત્રીજા નંબરનો વિદ્યુત ભાર, આ બધા વિદ્યુત ભારના લીધે એ વિદ્યુત ભાર ઉપર લાગતા સ્વતંત્ર બળના સદિશ સરવાળા જેટલું હોય છે. તો અહીંયા આગળ ત્રણ વિદ્યુત ભારોનું બનેલું તંત્ર લીધું, જેમાંથી q1 ઉપર લાગતું બળ આપણે શોધવું છે. તો q1 ઉપર q2 ના લીધે લાગતું બળ F12 આ દિશામાં, q1 પર q3 ના લીધે લાગતું બળ F13 આ દિશામાં. આ F12 અને F13 એ q1 ઉપર 2 અને 3 એટલે q2 અને q3 ના લીધે લાગતા સ્વતંત્ર બળો છે, F12 અને F13. આ બંને બળોની દિશા જુઓ તો કંઈક અલગ પ્રકારની હતી. તો આના ઉપરથી સબાચર દોરી દઈએ તો સબાચર દોરવાથી આપણને એક પરિણામી બળ F1 મળશે. તો આ પરિણામી બળ એટલે કયું બળ? આના લીધે એક બળ લાગતું હશે, આના લીધે બળ લાગતું હશે. આ બંનેની પરિણામી અસર આ દિશામાં જોવા મળશે. તો આ પરિણામી બળ એ વાસ્તવમાં બંનેના લીધે લાગતા સ્વતંત્ર બળના સદિશ સરવાળા જેટલું હોય છે. તો આપણે F1 બરાબર F12 પ્લસ F13 સમીકરણ સાબિત કરવું હતું. આની અંદર કિંમત લેવા માટે પહેલા F12 લેવા છે અને F13 લેવા છે. F12 એટલે 1 નંબરના વિદ્યુત ભાર પર 2 ના લીધે લાગતું બળ, તો q1 પર q2 ના લીધે લાગતું કુલંબ બળ F12 બરાબર k q1 q2 બાય r12. અહીંયા 12 છે એટલે માટે સદિશમાં તમે મૂલ્યમાં 12 નો સ્ક્વેર લઈ લો. હવે F12 તમે જુઓ, F12 એ r12 ની જ દિશામાં લાગે છે માટે એનો એકમ સદિશ. સેમ આવી રીતે F13 મેળવવું છે. F13 એટલે 1 વિદ્યુત ભાર ઉપર 3 ના લીધે લાગતું વિદ્યુત બળ માટે F13 બરાબર k q1 q3 r13 સ્ક્વેર ઇન્ટુ r13 કે. હવે આ બંનેનો સદિશ સરવાળો એ પરિણામી બળ જેટલો થાય માટે સંપાતપણાના સિદ્ધાંત મુજબ કહી શકીએ F1 બરાબર F12 પ્લસ F13. બંનેની કિંમત મૂકી, આ બંનેમાંથી સામાન્ય k અને q1 સામાન્ય નીકળશે તો આપણે એને સામાન્ય લઈ લીધા. હવે સામાન્ય લેશો તો વધ્યું શું? તો અહીંયા આગળ મળશે q2 ભાગ્યા r12 નો સ્ક્વેર ઇન્ટુ r12 કે પ્લસ q3 ભાગ્યા r13 નો સ્ક્વેર ઇન્ટુ r13 કે. તો આટલી સાબિતી એ કોઈ ત્રણ વિદ્યુત ભારોનું બનેલું તંત્ર હોય તો એના લીધે કોઈ એક વિદ્યુત ભાર ઉપર લાગતું પરિણામી બળની મળી. હવે આ જ સાબિતી આપવી છે, આવી જ સાબિતી, પણ મારે ત્રણ વિદ્યુત ભારોનું બનેલું તંત્ર નહીં પણ n વિદ્યુત ભારોનું બનેલું તંત્ર લઈ અને સાબિતી આપવી છે. તો શું કરીએ? જેમ ત્રણ વિદ્યુત ભારો હતા, ત્રણ વિદ્યુત ભારો આપણે જોયા, તો 1 2 અને 3, તો ત્રણ વિદ્યુત ભારો લીધા તો એના માટે આપણે સમીકરણ F1 બરાબર F12 પ્લસ F13 મળ્યા. તો માની લઈએ કે આપણી પાસે n વિદ્યુત ભારોનું બનેલું તંત્ર છે જેના અંદર n વિદ્યુત ભારો છે. આ n વિદ્યુત ભારોમાંથી કોઈ એક વિદ્યુત ભાર ઉપર લાગતું પરિણામી બળ શોધવું છે. જેમ ત્રણ વિદ્યુત ભારના તંત્રમાં કોઈ એક વિદ્યુત ભાર ઉપર લાગતું પરિણામી બળ આપણે આવી રીતે શોધ્યું. એવી રીતે જો n વિદ્યુત ભારોનું બનેલું તંત્ર હોય એમાંથી કોઈ એક વિદ્યુત ભાર ઉપર લાગતું પરિણામી બળનું સમીકરણ બનાવવું હોય તો શું બનશે? તો સિમ્પલ છે. જેમ ત્રણ વિદ્યુત ભારો હતા અને એમાંથી q1 ઉપર લાગતું પરિણામી બળ શોધવું હતું માટે F1 લીધા, બરાબર? તો F1 બરાબર એક નંબરના ઉપર વિદ્યુત ભાર ઉપર 2 પણ બળ લગાડશે અને 3 પણ બળ લગાડશે. તો ત્રણ વિદ્યુત ભારો હતા તો સમીકરણ આવી રીતનું મળ્યું. માની લો કે n વિદ્યુત ભાર હોય તો સંપાતપણાના સિદ્ધાંત મુજબ સમીકરણ કેવા પ્રકારનું મળશે? તો n વિદ્યુત ભારો હશે, જો
વિદ્યુત ભારો n હોય તો n વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ભાર આવી રીતે લખાય, એક q1 બનશે, એક q2, એક થશે q3 અપ ટુ એક હશે qn. તો વિદ્યુત ભારો q1 થી qn સુધીના હશે. જો એક નંબરનો q1 વિદ્યુત ભાર હશે તો એનો સ્થાન સદિશ r1 થાય, q2 હશે તો સ્થાન સદિશ r2, q3 હશે તો સ્થાન સદિશ r3, q4 હશે તો r4, એમ કરતા કરતા n માં નંબરનો હશે તો rn સ્થાન સદિશ થશે. તેમના સ્થાન સદિશો અનુક્રમે r1, r2, r3 અપ ટુ rn થશે. ખ્યાલ આવી ગયો? જો ત્રણ વિદ્યુત ભારો હશે તો એમના સ્થાન સદિશ r1, r2 અને r3 હતા. આવા n વિદ્યુત ભારો હશે તો એમના સ્થાન સદિશ r1, r2, r3 અપ ટુ rn થશે. હવે મારે સાબિત કરવું છે કે n વિદ્યુત ભારોના બનેલા તંત્રમાંથી કોઈ એક વિદ્યુત ભાર ઉપર લાગતું વિદ્યુત બળ કેટલું હશે. તો એના માટે આપણે આટલો ભાગ ભૂસી કાઢીએ છીએ. ભૂસી કાઢ્યા પછી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એના પહેલા 2 મિનિટનો જેટલો સમય આપું છું. આટલા ભાગમાંથી જે રીતે આટલો ભાગ ઉતારવો હોય, એકવાર લખવો હોય તો લખી કાઢો. ફટાફટ n વિદ્યુત ભારોના બનેલા તંત્ર માટે આપણે સંપાતપણાનો સિદ્ધાંત સાબિત કરવાનો છે. ચલો હવે ધ્યાન આપો. આપણે ટોટલ n વિદ્યુત ભારો લઈ લીધા. ધારો કે માની લઈએ કે n વિદ્યુત ભારોનું બનેલું કોઈ તંત્ર વિચારવું હોય તો આપણે આવી રીતે વિચારી શકીએ કે માની લો કે એક આ જગ્યાએ વિદ્યુત ભાર લઈએ, એક આ જગ્યાએ, એક આ જગ્યાએ, એક આ જગ્યાએ, એક આ જગ્યાએ, આમ અલગ અલગ જગ્યાએ વિદ્યુત ભાર લઈ લઈએ. જેમાંથી માની લો કે આ જગ્યાએ કોઈ સંદર્ભ બિંદુ O હોય. આ છે વિદ્યુત ભાર Q1, આ થશે Q2, આ થશે Q3, આ છે ધારો કે Q4, એમ કરતા કરતા આ છે Qn. ઓકે, તો હવે આ બધા વિદ્યુત ભારોના સૌથી પહેલા આપણે સ્થાન સદિશ જો દર્શાવી દઈએ તો આનો સ્થાન સદિશ મળશે r1, આનો સ્થાન સદિશ આપણે લઈ લઈએ r2, આનો સ્થાન સદિશ થશે r3, આનો સ્થાન સદિશ ચોથા નંબરનો જે વિદ્યુત ભાર છે એનો સ્થાન સદિશ હશે r4, nમા નંબરનો જે વિદ્યુત ભાર છે એનો સ્થાન સદિશ rn થશે. હવે આપણે ટોટલ n વિદ્યુત ભારોના બનેલા તંત્રમાંથી q1 વિદ્યુત ભાર ઉપર લાગતું પરિણામી બળ શોધવું છે. ધારો કે એને આપણે F1 કહી દઈએ તો F1 ની કિંમત શોધવી છે. તો કેવી રીતે મળશે? તો Q1 ઉપર બાકીના દરેકે દરેક વિદ્યુત ભાર વડે લાગતું સ્વતંત્ર બળ પહેલા શોધી કાઢીએ. તો ધારો કે Q2 ના લીધે Q1 ઉપર લાગતું બળ એ આ દિશામાં છે. ઓકે, એ જ રીતે Q3 ના લીધે Q1 ઉપર લાગતું બળ આવી દિશામાં એટલે કે આ દિશામાં છે. ઓકે, Q4 ના લીધે એના ઉપર લાગતું બળ ધારો કે આ દિશામાં છે અને Qn ના લીધે Q1 પર લાગતું બળ ધારો કે આ દિશામાં છે એવું ધારી લઈએ. હવે આ તો તમને દેખાશે કે જો n વિદ્યુત ભારો લેશો એટલે બધા વિદ્યુત ભારોની દિશા એવી ભેળસેળ થઈ જશે કે જેથી તમને પરિણામી શોધવું થોડું ઓકવર્ડ પડશે. તો આપણે માની લઈએ કે કોઈ અલગ જગ્યાએ પરિણામી બન્યું છે. તો ધારો કે ધારી લઈએ કે આ જગ્યાએ કોઈ પરિણામી બળ F1 લાગ્યું. માની લઈએ કે આ જગ્યાએ કોઈ પરિણામી બળ F1 લાગ્યું. તો આ પરિણામી બળ કેવી રીતે લાયા? તો પરિણામી બળ લાયા બધા જ વિદ્યુત ભારો જે હતા આ વિદ્યુત ભારોના જે બળના સદિશો હતા એ બળના સદિશોના
પરિણામી સદિશોના સદિશ સરવાળા ઉપરથી પરિણામી બળ લાયા. તો આમ કહી શકાય કે પરિણામી બળ એ દરેક વિદ્યુત ભારે જે સ્વતંત્ર બળ લગાડ્યા છે એ સ્વતંત્ર બળના સદિશ સરવાળા જેટલું થાય છે. તો આ F1 ની કિંમત આપણે આમાંથી શોધવાનો પ્રયત્ન કરીએ. તો એના માટે આ બાજુનો ભાગ આપણે ભૂસી કાઢીએ. તો n વિદ્યુત ભારના બનેલા તંત્ર માટે સંપાતપણાનો સિદ્ધાંત જો વાપરવો હોય તો Q1 ઉપર લાગતું પરિણામી બળ એટલે F1 ની કિંમત સમીકરણ પરથી શું મળશે તો F1 બરાબર F1 ઉપર 2 નંબરનો જે Q2 વિદ્યુત ભાર Q1 ઉપર બળ લગાડશે આ દિશામાં જેની કિંમત F12 હશે. એ જ રીતે 1 નંબરના વિદ્યુત ભાર ઉપર 3 બળ લગાડશે એની કિંમત F13 જેટલી હશે. એ જ રીતે 1 નંબરના વિદ્યુત ભાર ઉપર 4 નંબરનો વિદ્યુત ભાર બળ લગાડશે જેની કિંમત F14 હશે. આમ કરતા 1 નંબરના વિદ્યુત ભાર ઉપર n નંબરનો વિદ્યુત ભાર બળ લગાડશે જેની કિંમત F1n જેટલી હશે. આ આકૃતિ દોરવાની જરૂર નથી. આકૃતિ તમને બુકની અંદર આપેલી છે એ જ આકૃતિ દોરજો. આ આકૃતિ થોડી ઓકવર્ડ જેવી મેં દોરી છે એટલે મારે શું અહીંયા જગ્યા થોડી સ્પેસ વધારે હતી નહીં એટલા માટે મેં આવી રીતની આકૃતિ દોરી છે. આ બીજા ભાગની n વિદ્યુત ભાર વાળી આકૃતિ તમારે બુકમાં જોઈને દોરવાની રહેશે. ઓકે, તો ખબર પડી ગઈ. તો 1 નંબરના વિદ્યુત ભાર ઉપર બાકીના દરેક વિદ્યુત ભાર પોતાની રીતે સ્વતંત્ર બળ લગાડે છે જે આટલા મૂલ્યના હોય છે. હવે આપણે દરેકનું સમીકરણ મૂકી દઈએ તો F12 બરાબર આ રીતે લખાય કે Q1 Q2 ભાગ્યા R12 સ્ક્વેર ઇન્ટુ R12 એકમ સદિશ. બળ જે દિશામાં હોય એ દિશામાં એકમ સદિશ લઈ લેવાનો પ્લસ F13 એટલે કે Q1 Q3 upon R13 સ્ક્વેર ઇન્ટુ R13 કે પ્લસ F14 એના માટે કે Q1 Q4 upon R14 નો સ્ક્વેર ઇન્ટુ R14 નો એકમ સદિશ. ઓકે, પ્લસ અપ ટુ પ્લસ F1n માં નંબરનો વિદ્યુત ભાર એ 1 નંબરના વિદ્યુત ભાર ઉપર જે બળ લગાડશે એની કિંમત મળશે કે Q1 Qn ભાગ્યા R1n નો સ્ક્વેર ઇન્ટુ R1n ની કેપ. ક્લિયર? ઓકે, તો હવે અહીંયા આગળ તમે જુઓ તો સામાન્ય શું નીકળે છે? સામાન્ય નીકળશે કે Q1 બધામાંથી કે Q1 સામાન્ય નીકળે છે તો કે Q1 સામાન્ય લઈ લઈએ તો વધ્યું શું કે Q1 તમે સામાન્ય લઈ લો તો પહેલાથી વધશે Q2 upon R12 સ્ક્વેર ઇન્ટુ R12 કે. બીજામાંથી Q3 upon R13 સ્ક્વેર ઇન્ટુ R13 કે પ્લસ ત્રીજામાંથી Q4 upon R14 નો સ્ક્વેર ઇન્ટુ R14 કે પ્લસ છેલ્લામાંથી Qn upon R1n નો સ્ક્વેર ઇન્ટુ R1n નો કેપ. ક્લિયર? હવે આવડું મોટું સમીકરણ જો વારે ઘડીએ લખવું એના કરતા ગણિતમાં જે સમીકરણ લાંબુ હોય એના માટેની સંજ્ઞા ગણિતમાં બતાવેલી છે અને એ આવી રીતે છે કે F બરાબર K Q1. આ તો રિપીટ થતું નહીં. ઓકે, કૌંસમાં તમને દેખાય છે કે આ બધા પદો વારે ફરતી આગળ આવી જાય છે પણ એમના મૂલ્યો 2 3 4 5 એ બધા બદલાતા રહે છે. બધાનો સરવાળો છે માટે સરવાળો થઈ જશે સિગ્મા. સરવાળો બની જશે સિગ્મા. અહીંયા તમે જુઓ વિદ્યુત ભાર Q જે રહ્યા એ 2 3 4 5 6 એમ કરતા અલગ બદલાય છે તો વિદ્યુત ભાર Q તો એમના એમ રહે છે પણ એની સાથેની સંજ્ઞા બદલાય છે માટે આ સંજ્ઞા લઈ લઈએ I, જ્યાં I ની કિંમત 2 થી શરૂ થાય છે n સુધી આવે છે માટે I બરાબર 2 થી n. ઓકે, છેદમાં R12 નો સ્ક્વેર R13 સ્ક્વેર R14 સ્ક્વેર એમ R1n સ્ક્વેર. તો આની અંદર R1 એ તો
કોન્સ્ટન્ટ રહે છે, પણ એની સાથે 2 3 4 5 અચળ બદલાતા રહે છે, અને જે બદલાય છે એના બદલે લઈ લઈએ i એનો સ્ક્વેર, જ્યાં i ની કિંમત 2 થી n સુધી છે તો i ની કિંમત 2 થી n સુધી, ઇન્ટુ એકમ સદિશમાં આવો તો એકમ સદિશમાં 1 2 કેપ 1 3 કેપ 1 4 કેપ 1 n કેપ, તો એનો મતલબ થશે r ની સાથે 1 તો m ના એમ રહે છે, પણ 2 3 4 5 બધા બદલાય છે, જે બદલાય છે એના બદલે લઈ લઈએ i એનો કેપ, જ્યાં i ની કિંમત 2 3 લઈ n સુધી બદલાય છે તો i ની કિંમત 2 થી n, તો આ સમીકરણ એ વ્યાપક સમીકરણ મળ્યું. તો આ સમીકરણ એ n વિદ્યુત ભારોનું બનેલું કોઈ તંત્ર હોય એમાંથી 1 નંબરના વિદ્યુત ભાર ઉપર બાકીના વિદ્યુત ભારને લીધે 1 નંબરના વિદ્યુત ભાર પર બાકીના વિદ્યુત ભારને લીધે લાગતું જે પરિણામી બળ હતું એ પરિણામી બળનું સમીકરણ મળશે. સોરી F1. ક્લિયર? તો આપણે આવી રીતે સંપાતપણાનો સિદ્ધાંત સમજી શકીએ. એકદમ ઈઝી નિયમ છે. નિયમને એકવાર જો ધ્યાનથી આખો કમ્પ્લીટ લખી અને વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરીએ તો આસાનીથી ખબર પડી જશે. ક્લિયર? ઓકે. તો હવે આના ઉપરથી આપણે એક દાખલો સમજીએ. કુલમ્બનો નિયમ અને સંપાતપણાના નિયમ ઉપરથી આપણે એક દાખલો સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો, સ્વાધ્યાયનો દાખલા નંબર 1. સ્વાધ્યાયનો દાખલા નંબર 1 જુઓ, એની રકમ જુઓ, એની રકમ શું કહે છે એ સમજવાનો પ્રયત્ન કરો. એકદમ ઈઝી દાખલો છે. તમે કુલમ્બનો નિયમ ભણી ગયા, સંપાતપણાનો નિયમ ભણી ગયા, એનો ઉપયોગ કરી અને હવેના બે દાખલા ગણવાના છે. એમાં દાખલા નંબર 1 પહેલા લઈ લઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 1. ચલો, તો સ્વાધ્યાયનો દાખલા નંબર 1, જેની આપણે પહેલા રકમ લખી. એની રકમ આ પ્રમાણે છે. 2 × 10⁻7 કુલમ્બ અને 3 × 10⁻7 કુલમ્બ વિદ્યુત ભાર ધરાવતા 2 × 10⁻7 કુલમ્બ અને 3 × 10⁻7 કુલમ્બ વિદ્યુત ભાર ધરાવતા અને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતરે રહેલા અને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતરે રહેલા બે વિદ્યુત ભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગે? બે વિદ્યુત ભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગે? ક્લિયર? ચલો, રકમ જુઓ કે બે વિદ્યુત ભાર ધરાવતા 2 × 10⁻7 કુલમ્બ અને 3 × 10⁻7 કુલમ્બ વિદ્યુત ભાર ધરાવતા અને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતરે રહેલા બે વિદ્યુત ભારિત ગોળાઓ છે. આ બંને વિદ્યુત ભારિત ગોળાઓ વચ્ચે લાગતું બળ શોધવું છે. દાખલો રકમ તમે જુઓ તો રકમ પરથી તમને એકદમ ઈઝી લાગશે કે તમને અહીં આગળ બે વિદ્યુત ભારો આપ્યા છે, બંને વિદ્યુત ભારના મૂલ્યો આપેલા છે. તો એમાંથી જે પહેલો વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભારના આપણે Q1 સંજ્ઞાથી દર્શાવી દઈએ તો Q1 બરાબર 2 × 10⁻7 કુલમ્બ. બીજો જે વિદ્યુત ભાર રહ્યો એના આપણે Q2 સંજ્ઞાથી દર્શાવી દઈએ તો એની કિંમત 3 × 10⁻7 કુલમ્બ છે. હવે બે વિદ્યુત ભારો આ જે રહ્યા એને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતરે રાખવાના. એટલે બે વિદ્યુત ભારો હતા, આ બંને વિદ્યુત ભારોને હવામાં 30 સેન્ટીમીટર અંતરે રાખવાના. એટલે માની લો કે એક વિદ્યુત ભાર Q1 આ જગ્યાએ હોય, બીજો વિદ્યુત ભાર Q2 આ જગ્યાએ હોય, તો બંને વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર જેટલું છે. અને બંને વચ્ચેના અંતરને આપણે r સંજ્ઞાથી દર્શાવીએ છીએ તો r બરાબર 30 સેન્ટીમીટર. આપણે એકમ SI એકમમાં લઈએ છીએ, માટે જે સેન્ટીમીટર છે એનું મીટરમાં કન્વર્ટ કરી દઈએ તો 30 × 10⁻2 મીટર અથવા તો 3 × 10⁻1 મીટર પણ
કહી શકો. તો ડેટાની અંદર આપણે આટલી વસ્તુ લખી દીધી છે. હવે એના બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ શોધવાનું છે. અને મેં તમને કીધું હતું કે જો કોઈ બે વિદ્યુત ભારો હોય, બે સ્થિર વિદ્યુત ભારો હોય, આ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ શોધવું હોય તો કુલમના નિયમનો ઉપયોગ કરીને શોધવાનું. અને બે કરતા વધારે વિદ્યુત ભારોનું બનેલું તંત્ર આપેલું હોય તો સંપાતપણાના નિયમનો ઉપયોગ કરીને શોધવાનું. અહીંયા આગળ ટોટલ તમને બે વિદ્યુત ભારો આપ્યા છે, તો એમના વચ્ચે લાગતું બળ શોધવું છે, તો કુલમના નિયમનો ઉપયોગ કરીને શોધીએ. તો નીચે લખીએ કે કુલમના નિયમ પરથી તો કુલમના નિયમ માટેનું સૂત્ર છે F બરાબર K Q1 Q2 by R². આ સૂત્ર કુલમના નિયમનું સૂત્ર છે. આમાંથી લાગતું બળ F શોધવું છે તો K ની કિંમત મૂકીએ. K ની કિંમત કેટલી થશે? તો આપણે આગળ K ની કિંમત વ્યવહારમાં જે દાખલા ગણવામાં જે K ની કિંમત લેવાની છે એવી કિંમત લઈએ. તો K ની કિંમત દાખલા ગણવા માટે લેવાની 9 × 10⁹ ક્લિયર? ગુણ્યા ચલો Q1 ની કિંમત આવશે 2 × 10⁻⁷ Q2 ની કિંમત 3 × 10⁻⁷ છેદમાં R². R તરીકે થશે 30 × 10⁻2 અથવા તો 3 × 10⁻1 એનો સ્ક્વેર. ચલો તો કિંમત આપણે લખીએ F બરાબર. હવે અહીંયા આગળ સીધા પહેલા ઘાત વાળા સિવાયના પદો છે જોઈ લો. તો 9 2 અને 3 એટલે 3 દુ 6 9 6 54. તો અહીંયા થશે 54 × 10 ની કેટલી ઘાત થાય છે ચેક કરીએ. -7 -14 અહીંયા આગળ 9 તો -14 એ માઈનસ 9 એ પ્લસ, તો માટે આવશે ઘાત -5. કારણ કે 7 7 14 અને આ થયા 9 તો 14 માંથી 9 જશે તો 5 ઘાત -5 છેદમાં 3 નો વર્ગ 9 ગુણ્યા 10⁻1 ઘાત હતી. હવે ઘાતનો ઘાત હોય તો બંનેનો ગુણાકાર, તો 10⁻2 ઘાત. તો ફાઇનલ જવાબ મળશે F બરાબર આ 54 ભાગ્યા 9 તો 9 6 54 તો 6 ગુણ્યા 10⁻2 ઉપર ગયા તો 10⁻2. હવે -5 + 2 તો -3 ઘાત. તો લાગતું બળ માટે ન્યૂટન. તો આ આપણને બે વિદ્યુત ભારો હતા એમના વચ્ચે લાગતા બળની કિંમત મળી ગઈ. ક્લિયર? તો એકદમ ઈઝી દાખલો છે. આપણે આવો દાખલો સરળતાથી તરત ગણી શકીએ. હવે બીજી વાત આવી કે આ તો તમને બળનું મૂલ્ય મળ્યું. હવે હું તમને ધારો કે અંદર આગળ એક પ્રશ્ન પૂછું કે આ જે બળ લાગ્યું એ આકર્ષણ પ્રકારનું હશે કે અપાકર્ષણ પ્રકારનું? ચલો કેવી રીતે કહેશો? આપણે જે બળની કિંમત લાયા, આ બળની કિંમત આકર્ષણ પ્રકારની હશે કે અપાકર્ષણ પ્રકારની? તો કેવી રીતે ખબર પડે? કોઈ પણ બળ આકર્ષણ પ્રકારનું છે કે અપાકર્ષણનું ક્યારે ખબર પડે? કે જ્યારે બંને વિદ્યુત ભાર જો સમાન હોય, એટલે કે બંને ધન હોય કે તો બંને ઋણ હોય. જો બંને ધન કે તો બંને ઋણ હોય તો અપાકર્ષણનું બળ લાગે. અથવા તો જો એક ધન એક ઋણ હોય તો ધન અને ઋણ એટલે અસમાન વિદ્યુત ભાર હોય તો આકર્ષણ. તો કિંમત તમે જુઓ તો બે વિદ્યુત ભારોની કિંમત તમને ધન આપેલી છે, માટે સમાન કિંમત આપી છે. અને સમાન કિંમત હોવાથી લાગતું બળ કેવા પ્રકારનું થશે? અપાકર્ષણ પ્રકારનું. માટે આ બળ કેવું થશે? અપાકર્ષણ પ્રકારનું બળ થશે. ક્લિયર? તો ફટાફટ દાખલો લખી દો. આના પછી સ્વાધ્યાયનો દાખલા નંબર 2 આપણે લઈએ.
0.4 માઇક્રોકુલમ વિદ્યુત ભાર ધરાવતા સ્વાધ્યાયનો દાખલા નંબર 2 0.4 માઇક્રોકુલમ વિદ્યુત ભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા એક નાના ગોળા પર બીજા 0.8 માઇક્રોકુલમ વિદ્યુત ભાર ધરાવતા -0.8 માઇક્રોકુલમ વિદ્યુત ભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું હવામાં લાગતું સ્થિત વિદ્યુત બળ 0.2 ન્યૂટન છે 0.2 ન્યૂટન છે. ઓકે, તો નંબર 1 પહેલા નંબરનો પોઈન્ટ બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર કેટલું હશે? બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર કેટલું હશે? બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર શોધવાનું છે. અને બીજો પોઈન્ટ, બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું હશે? ક્લિયર? ચલો તો રકમ જો એકવાર કે 0.4 માઇક્રોકુલમ વિદ્યુત ભાર ધરાવતા નાના ગોળા પર, એટલે એક નાનો ગોળો છે એના પર બીજો ગોળો છે કે જેના ઉપરનો વિદ્યુત ભાર -0.8 માઇક્રોકુલમ છે. હવે આના ઉપરથી ખબર પડી કે એક વિદ્યુત ભારની કિંમત ધન છે જ્યારે બીજાની ઋણ છે. એનો મતલબ એક ધન હશે અને ઋણ હશે તો આકર્ષણ બળ પ્રકારનું બળ હશે. તો ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુત બળ 0.2 ન્યૂટન છે. એટલે કે બે વિદ્યુત ભારની કિંમત આપી દીધી અને બળની કિંમત આપી, તો એમની વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે. તો પહેલા ડેટા બનાવીએ. તો ડેટાની અંદર પહેલા શું આવશે? તો ડેટામાં પહેલા જુઓ કે પહેલા 0.4 માઇક્રોકુલમ વિદ્યુત ભાર આપેલો છે. તો પહેલા Q1 ની કિંમત આપી 0.4 માઇક્રોકુલમ. 0.4 માઇક્રોકુલમ એટલે કેટલા થાય? તો 0.4 ગુણ્યા 10⁻⁶ કુલમ થયા, અથવા તો આમ લખાય કે 4 ગુણ્યા 10⁻⁷ કુલમ 4 ગુણ્યા 10⁻⁷ કુલમ થયા. ચલો બીજા વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું આપ્યું છે? Q2 બરાબર આપ્યું -0.8 માઇક્રોકુલમ. તો આ થશે -8 ગુણ્યા 10⁻⁷ કુલમ થશે. આની જેમ સેમ. ક્લિયર? બંને વચ્ચેનું બળ આપી દીધું છે, F ની કિંમત આપી દીધી 0.2 ન્યૂટન. તો આપણે બંને વચ્ચેનું અંતર આ શોધવાનું છે. ક્લિયર? ચલો મળી જશે. હા, બે વિદ્યુત ભારો આપ્યા છે તો બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ તમને આપી દીધું, અંતર શોધવું છે માટે બે વિદ્યુત ભાર માટે આપણે કુલમના નિયમનો ઉપયોગ કરીએ. તો સૌથી પહેલા એ નંબરનો પોઈન્ટ લઈએ. બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર કેટલું હશે? તો એ શોધવા માટે કુલમના નિયમનો ઉપયોગ કરીએ. તો કુલમના નિયમ મુજબ F બરાબર K Q1 Q2 બાય R² થશે. ચલો F ની કિંમત તમને આપી દીધી છે 0.2 ન્યૂટન બરાબર K તરીકે લેશો 9 ગુણ્યા 10⁹. Q1 એટલે પહેલા વિદ્યુત ભારનું મૂલ્ય, જેની થશે 4 ગુણ્યા 10⁻⁷. Q2 એટલે કેટલા લેશો? Q2 એટલે કહેશો -8 ગુણ્યા 10⁻⁷. ના, કુલમના નિયમનું જો વિધાન તમે સમજ્યા હોય તો એમ કીધું છે કે બે બિંદુ વિદ્યુત ભારો ને નિશ્ચિત અંતરે મૂકવામાં આવે
તો એમના ઉપર લાગતું વિદ્યુત બળ એ વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં. બે વિદ્યુત ભારોના મૂલ્ય, આ એક ધન અને એક ઋણ આપ્યું છે, એનો મતલબ શું છે? જે ધન આપ્યો છે એ ધન વિદ્યુત ભાર હશે, ઋણ આપ્યું છે ઋણ વિદ્યુત ભાર, બંનેનું મૂલ્યનો ગુણાકાર કરવાનો છે. માટે ઋણ જે વિદ્યુત ભાર આપેલો છે એની કિંમત પણ કેવી લેવાની? ધન 10⁻⁷ છેદમાં r² આપણે શોધવાના છે. ઉપરના ભાગનો પહેલા ગુણાકાર કરી દઈએ તો 0.2 બરાબર, ચલો અહીંયા આગળ થશે 9 × 4 × 8, 8 × 4 × 9, કંઈક ભૂલ થઈ છે, 4 માઇક્રોકુલમ અને 8, ઓકે બરાબર છે. ચલો 9 × 4 × 8 તો કેટલા થશે? 9 ચોક 36 × 8 કરશો તો તમને કિંમત મળશે. એના ભાગે આપણે કરી દઈએ. પહેલા એક કામ કરીએ, આપણે r² ને કરતા બનાવીએ, પછી સીધી તરત કિંમતો લઈ લઈએ. બરાબર, સીધી કિંમતો તરત લઈ લઈએ. પછી પહેલા r² ને કરતા બનાવીએ તો 9 ગુણ્યા 10⁹ ગુણ્યા 4 × 10⁻⁷ 8 × 10⁻⁷ છેદમાં r², સોરી 0.2 લખો તો આમ લખો 2 × 10⁻⁴. તો r² બરાબર, જો અહીંયા આગળ સીધી એક કિંમત તો કેન્સલ થઈને આટલો 2 થઈ જાય, 2 દુ 4. હવે કરો તો 9 દુ 18 × 8 અથવા તો 8 દુ 16, 16 × 9, 16 × 9 કરો. ચલો તો ફટાફટ કિંમત લઈએ, કેટલી આવશે? તો કિંમત તમને મળશે 144 × 10⁻⁴. તમે આ ગુણાકાર ભાગાકાર કરી અને 10 ની ઘાતો કરશો તો 10⁻⁴ તમને કિંમત મળશે. ઓકે, તો આ તો મળી r² ની કિંમત. તો r બરાબર કેટલા થશે? તો આખી કિંમત વર્ગમૂળમાં આવી જશે અને વર્ગમૂળમાં લઈશું તો 144 નું વર્ગમૂળ થશે 12, 10⁻⁴ નું વર્ગમૂળ થાય ઘાત, ભાગાકારમાં આવી જશે એટલે જે વર્ગમૂળ કરવાનું એટલે ભાગ્યા 2 એટલે -2 તો 12 × 10⁻⁴ તમને જવાબ મળ્યો છે. તો આટલું થશે કિંમત, એનું મૂલ્ય, આટલું અંતર. તો r બરાબર કેટલા થયા? 12 × 10⁻⁴ મીટર. શું આને આવી રીતે લખાશે કે r બરાબર 10⁻2 એટલે તો આ તો સીધા 10⁻2 કરો કે તો સેન્ટીમીટર લખો તો બંને સમાન છે. તો r ની કિંમત કેટલી મળી? 12 સેન્ટીમીટર. ક્લિયર? તો આપણે આવી રીતે દાખલો ગણી શકીએ, પહેલો ભાગ. હવે બીજો ભાગ શું કહે છે? બી ભાગ આપણે આ સાઈડ લખીએ છીએ, આ બી ભાગ. બી ભાગમાં શું કીધું કે બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે કેટલું બળ લાગતું હશે. હવે કુલમનો નિયમ શું કહે છે કે જો બે વિદ્યુત ભારો હોય, અહીંયા આગળ આપણે બે વિદ્યુત ભારો લઈ લઈએ તો એક વિદ્યુત ભાર બીજા ઉપર જેટલું બળ લગાડતો હોય, માની લો કે બંને અસમાન હોય તો આકર્ષણ પ્રકારનું એક વિદ્યુત ભાર રહ્યો એ બીજા ઉપર જેટલા મૂલ્યનું બળ લગાડતો હોય એટલા જ મૂલ્યનું બીજો પહેલા ઉપર લગાડતો હશે. જોયું તો સદિશ નિયમમાં ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ જેવું પાલન થયું હતું. તો પહેલા નંબરનો વિદ્યુત ભાર બીજા ઉપર જેટલા મૂલ્યનું બળ લગાડે એટલા જ મૂલ્યનું બીજા ગોળા ઉપર પહેલા નંબરનો ગોળો બળ લગાડતો હશે. તો તમને રકમ જ આપી દીધું છે કે ભાઈ પહેલા નંબરનો ગોળો એ બીજા નંબરના ગોળા ઉપર 0.2 ન્યૂટન બળ લગાડે છે. તો બીજા નંબરનો ગોળો પણ પહેલા ઉપર કેટલું, બીજા ગોળો પણ પ્રથમ ગોળાની બીજા ગોળા ઉપર અને આ ગોળા ઉપર પણ પહેલાના લીધે પણ કેટલું બળ લાગશે? 0.2 ન્યૂટન. કારણ કે રકમ જ આપી દીધું છે કે ભાઈ 0.4 માઇક્રોકુલમ વિદ્યુત ભાર ધરાવતા નાના ગોળા ઉપર આ ગોળા ઉપર આના લીધે 0.2 ન્યૂટન જેટલું બળ લાગે છે. તો બીજાના ઉપર પણ પહેલાના લીધે એટલું જ બળ લાગશે. તો આપણે લખી શકીએ કે અહીં બીજા ગોળા પર પ્રથમ ગોળાના લીધે લાગતું બળ પણ 0.2 ન્યૂટન જ હોય.
ઓકે, કેટલું થશે? 0.2 ન્યૂટન. ક્લિયર? તો એકદમ ઈઝી દાખલો છે. તો આવા દાખલા પરીક્ષાની અંદર પણ ઘણીવાર પૂછી શકાય. તો સમજીને દાખલા ગણવાના છે અને આપણે જવાબ લાવવાનો છે. ફટાફટ દાખલો ગણી કાઢો.